હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે બે યુનિક રેસીપી લઈને આવી છું, જેનું નામ તમારે મને વિડીયો જોઈને લાસ્ટમાં કમેન્ટ કરવાનું છે કે આ રેસીપીનું આપણે શું નામ રાખશું. એવા બે મેંગોના ડેઝર્ટ લઈને આવી છું, જે બંને ઇન્સ્ટન્ટ બની જશે અને લાગશે એવું કે રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલો છે, એટલો સરસ લુક. તો ચાલો ફટાફટ જોઈ લઈએ ઇન્સ્ટન્ટ બની જતા હોય મેંગોના બંને ડેઝર્ટ. હવે મેંગો રબડી બનાવવા માટે સૌથી પહેલાં હું એક બાઉલની અંદર 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરું છું. 1 થી 1.5 ચમચી જેટલો. તમે તમારા દૂધને અકોર્ડિંગ કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ વધારે અથવા ઓછું લઈ શકો છો. હવે એની અંદર હું ચમચીની મદદથી 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરીશ અને એકદમ સરસ એને મિક્સ કરી લેશું. હવે તમે કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ કેવી રીતે ફિક્સ કરી શકો કે ભાઈ મારી પાસે અત્યારે જો હું 2 ગ્લાસ જેટલું દૂધ લઉં છું, એટલે આશરે અડધો લીટર જેવું દૂધ થાય. અડધા લીટર જેવું દૂધ લઉં છું તો એની અંદર હું 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશ. એકદમ સરસ છે મારું કસ્ટર્ડ પાવડર છે, એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે. જુઓ તમે. હવે આને સાઈડ પર રાખી દઈશું. હવે આ રીતે કોઈ પણ એક સોસપેનની અંદર હું અત્યારે 1 ગ્લાસ જેટલું દૂધ લઉં છું. આ દૂધને આપણે પહેલા તો હું એને હાઈ ફ્લેમ પર એકદમ સરસ એક બોઇલ આવવા દઈશ. અને આ દૂધની અંદર હું 2 ચમચી જેટલી શુગર એડ કરું છું. બીકોઝ આપણે મેંગો રબડી બનાવીએ છીએ તો મેંગોનો ટેસ્ટ, મેંગો પણ ઓલરેડી પોતે સ્વીટ જ હોય છે. ફૂલ એકદમ જે પાકી કેરી હોય એનો આપણે યુઝ કરીએ, એટલા માટે શુગરનું પ્રમાણ છે એમાં ઓછું રાખવાનું. અને એને એકદમ સરસ એક બોઇલ લઈ લેશું આપણે પહેલા. એકદમ સરસ મારા દૂધમાં છે એ એક બોઇલ આવી ગયો છે. હવે આની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડરનું જે મિક્સચર રેડી કરીને રાખેલું હતું એને એક વખત પાછું એકદમ સરસ મિક્સ કરી, એટલે નીચે જે બેઝમાં કસ્ટર્ડ પાવડર બેસી ગયો એ પાછો મિક્સ થઈ જાય અને પછી આપણે આની અંદર એડ કરી દેશું. અને એકદમ સરસ આપણે એને ચલાવશું, એટલે આ તરત જ ઇન્સ્ટન્ટ છે એ ઘાટું થઈ જશે. જુઓ છે તમારું દૂધ છે એ એકદમ સરસ ઘાટું રબડીના ફોર્મમાં આવી ગયું છે. કસ્ટર્ડ પાવડર એડ કર્યાની સાથે જ એકદમ સરસ તમારું દૂધ છે એ રબડીના ફોર્મમાં આવી ગયું છે. જુઓ તમે. છે ગેસનો ફ્લેમ બંધ કરી દેવાનો અને એકદમ સરસ એને મિક્સ કરી લેવાનું. આજે આપણે કેરીમાંથી બનતી ઇન્સ્ટન્ટ એવી બે સ્વીટ બનાવીએ છીએ કે જે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે, ઇઝી પણ છે અને લુક વાઇઝ એકદમ પ્રીટી યુનિક લુક આપે છે. એવી બે રેસીપી આજે આપણે બનાવવાના છીએ. તો એક માટેની રબડી તો આપણે અત્યારે ઓલરેડી બનાવી લીધી છે, એને હવે પહેલા ઠંડી કરવા માટે મૂકી દઈશું. સાવ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ઠંડી કરશું. હવે આપણે મેંગો રબડી બનાવવાની છે તો એના માટે મેંગોને આ રીતે મેં આખી છે એ છાલ રિમૂવ કરી લીધી છે. હવે એને આપણે આ રીતે નાના નાના પીસમાં કટ કરી લેશું. હવે આપણે આનો છે ને પલ્પ બનાવવાનો છે અને થોડાક પીસ એમને એક્સ્ટ્રા પણ રાખશું આપણે ડેકોરેશન માટે અને ટેસ્ટ માટે. એટલે પહેલા તો થોડા આ રીતે નાના નાના પીસમાં આપણે એને કટ કરી લઈએ. એકદમ સરસ છે. મેં નાના નાના પીસમાં રીતે કટ કરી લીધી છે કેરીને. હવે આનો આપણે પલ્પ બનાવી લેશું અને આમાંથી થોડા પીસીસ રાખી પણ દેશું. અને બીજી બાજુ આપણે આના છે, હવે બીજી સાઈડની જે મારી કેરી છે એમાંથી આપણે પાતળી પાતળી આ રીતે કેરીની સ્લાઈસ કરી લેશું. સાવ પતલી પતલી આ રીતે. ચાકુની મદદથી સાવ પતલી પતલી આ રીતે આપણે એની સ્લાઈસ કરી લેશું બધી. છે
આ રીતે બધી કેરીની આપણે આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી લેશું અને એને આપણે સાઈડ પર રાખી દેશું. હવે આપણે મેંગો રબડી તો તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે કોઈ પણ એક પ્લેટની અંદર મારું જે હોમમેડ ઘરનું બનાવેલું ફ્રેશ પનીર છે એને આ રીતે હાથની મદદથી ક્રમ્બલ કરી અને એને એકદમ સરસ એકદમ સરસ ક્રમ્બલ કરી અને આ રીતે એકદમ હાથની મદદથી મેશ કરી લઈશ. હથેળીની મદદથી આ રીતે હથેળીની મદદથી એકદમ સરસ એને મેશ કરી લેશું. આપણે પહેલા એકદમ સરસ આનું ક્રમ્બલ કરી લઈશ અને પાછી આને મારે એકદમ સરસ મેશ કરવાનું છે જ્યાં સુધી એનો એકદમ સોફ્ટ બોલ ના વળી જાય ત્યાં સુધી આ રીતે હથેળીની મદદથી એને હું મેશ કરી લઈશ. આ બંને સ્વીટ ઇન્સ્ટન્ટ બની જાય છે અને સાથે સાથે બંનેનો ટેસ્ટ છે એ ટોટલી ડિફરન્ટ આવે છે. ખૂબ જ ટેસ્ટી અને યુનિક એવી બે રેસીપી મારી જે ફૂલ ટુ જે એકદમ હેલ્ધી રેસીપી છે બીકોઝ એની અંદર આપણે ઘરના જ ફ્રેશ પનીરનો યુઝ કરીએ છીએ બંને રેસીપીની અંદર, બટ બંનેનો ટેસ્ટ છે ડિફરન્ટ આવે છે. ખૂબ જ મજા પડી જશે. તો આ સિઝનમાં મેંગોની સિઝન પૂરી થાય એ પહેલા આ મેંગોની સ્વીટ રેસીપી બંને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ મજા પડી જશે અને પાછી ઇન્સ્ટન્ટ બની જશે. અને હા, આ રેસીપી તમારે ક્યારેય પણ તમારાથી આ રેસીપી નહીં બને એવો પ્રશ્ન જ નહીં આવે બીકોઝ આ રેસીપી છે એ સૌથી ઇઝી રેસીપી છે. જ્યારે કોઈ પણ ગેસ્ટ આવે છે ને ત્યારે તમે એને આ રેસીપી સર્વ કરશો ને તો પણ એકદમ ઇઝી પણ છે અને એકદમ ડિફરન્ટ પણ છે. લુક વાઇઝ એટલું સરસ લાગશે, એવું લાગશે કે રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલું છે. બટ જ્યારે તમે ગેસ્ટને કહેશો કે આ ઘરની બનાવેલી સ્વીટ ડિશ છે, મેંગોમાંથી બનાવેલી ઘરની રેસીપી છે, તો કોઈને વિશ્વાસ જ નહીં આવે કે રિયલી આ ઘરે બનાવ્યું છે. બટ હા, આ તમે ઇઝીલી ઘરે બનાવી શકશો. માટે વિડીયોને ફૂલ વોચ કરજો. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી જોવાની ખૂબ જ મજા પડી જતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. એના માટે બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો. ફ્રેન્ડ, સબસ્ક્રાઇબ કરવું તો સાવ ફ્રી છે, એમાં કોઈ જાતનો ચાર્જ કે કોઈ વસ્તુ નથી. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મને સપોર્ટ કરો કે હું તમને આ જ રીતે નવી નવી રેસીપી જરૂરથી તમને તમારી સાથે શેર કરું. એનું જેટલું પણ મોઇસ્ચર છે ને એટલું એકદમ સરસ તમારે પનીરની અંદર મિક્સ કરી દેવાનું, એટલું મેશ કરવાનું કે તમે એનું જ્યારે બોલ્સ બનાવો ને ત્યારે એકદમ ઇઝીલી એનો બોલ્સ બની જાય. એટલું તમારે એને મેશ કરી દેવાનું. જો અત્યારે હું એને બાઇન્ડિંગ આપું છું તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે એ ટાઈપનું. હજી થોડુંક બાઇન્ડિંગ ઓછું છે બીકોઝ હજી થોડુંક ક્રમ્બલ થાય છે, તો એ ન થાય એના માટે ફરી પાછું તમારે એને એકદમ હાથની મદદથી મેશ કરવાનું. મારું જે પનીર છે એ બધું એકદમ સરસ રેડી છે. જો તમને એક બોલ બનાવીને બતાવું, એકદમ સરસ વિધાઉટ ક્રેક, વિધાઉટ પ્રેશર આપ્યા વગર એકદમ સરસ બોલ બની જશે. જો છે એટલે મતલબ મારું પનીર છે એકદમ સરસ મેશ થઈને રેડી છે. હવે આપણે આ પનીરની અંદર જે એકદમ સરસ આપણે મેશ કરીને લીધેલું છે એ પનીરની અંદર હું 1 થી 2 નંગ જેટલી એલચી છે એનો પાવડર એડ કરું છું, જેને મેં એકદમ સરસ છે એ અધકચરી, એકદમ સરસ ન કહી શકું, જેને મેં અધકચરી વાટીને લીધેલી છે. હું થોડાક કુકડા કેસરના પણ એડ કરું છું જેનાથી એનો ટેસ્ટ અને સ્મેલ બંને નેક્સ્ટ લેવલ આવશે. એટલે થોડાક કુકડા કેસરને આપણે એડ કરશું અને 1 ચમચી જેવું ઉપર આપણે દૂધ એડ કરશું. હવે આ દૂધની ઉપર 1 ચમચી દૂધ એડ કર્યું છે ને એની ઉપર છે હું 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરું છું. હવે આ બધું હાથની મદદથી એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. એલચી પાવડર, કેસર, દૂધ અને ખાંડ બધું એકદમ સરસ આપણે પહેલા મિક્સ કરી લેશું. તમે કેસરને દૂધમાં પલાળી અને પછી એ દૂધ પણ 1 ચમચી એડ કરી શકો છો, જેનાથી આનો કલર છે એ આખો યલો ઉપર થઈ જશે. બટ જો એવું ન કરવું હોય તો મારી જેમ ડાયરેક્ટ કેસરના ટુકડા પર તમે એડ કરી શકો છો, જેનાથી એનો લુક છે એ ધીરે ધીરે થોડો એવો યલો થશે. પ્રોપર આખો યલો નહીં થઈ જાય બીકોઝ આપણી મેંગો છે તો યલો જ હોય. એટલે એને અંદર થોડુંક કલર કોમ્બિનેશન માટે મેં આની અંદર કેસર દૂધમાં પલાળીને નથી નાખતી, હું આ જ રીતે કેસર નાખી દઉં છું. એટલે ટેસ્ટ અને સ્મેલ બંને આવી જશે, બટ કેસરનો જે પ્રોપર કલર છે એ નહીં આવે. એના માટે હું એની અંદર એને પલાળીને નથી નાખતી, એમને જ નાખી દઉં છું. હવે આના હાથની મદદથી આપણે નાના નાના રોલ કરી લેશું. આ રીતે હાથની મદદથી
નાના શેપના, નાની સાઈઝના આ રીતે ખાલી આપણે એને રોલ બનાવી લેશું આ રીતે. અને એની સાથે સાથે હું આ રીતની એક ટિક્કી પણ બનાવીશ જે મારા બીજા સ્વીટમાં કામ આવશે. આ રીતે ટિક્કી પણ બનાવશું આપણે. તો રેડી છે મારી બધી ટિક્કી અને મારા બધા રોલ્સ. હવે આપણે ફાઇનલ સ્વીટનું પ્રિપેરેશન કરવાનું છે. મારી જે મેં કસ્ટર્ડ પાવડર નાખી અને જે રબડી બનાવેલી હતી એ રબડી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એની અંદર હું આ રીતે રફલી ચોપ કરેલ મેંગો એડ કરી દઈશ અને એને મિક્સરમાં આપણે એકદમ સરસ ટર્ન કરી લેશું. મારી રબડી છે એકદમ સરસ ટર્ન થઈને રેડી છે. બધી રબડી મારી આમાં હું કાઢી લઈશ. એકદમ સરસ મારી રબડી છે એ બધી રેડી છે. હવે આને હું ઢાંકી અને ફ્રીઝની અંદર કમસે કમ અડધી કલાક માટે રાખી દઈશ જેનાથી એકદમ સરસ ચિલ્ડ થઈ જાય. હવે જ્યાં સુધીમાં મારી રબડી ઠંડી થાય છે ત્યાં સુધીમાં આ રીતે એક બ્રેડ મેં લઈ લીધી છે જેને આ રીતે સેન્ટરમાંથી હું આ રીતે કટ કરી લઈશ. સાઈડની કિનારી આ રિમૂવ કરી અને સેન્ટરમાંથી આ રીતે હું કટ કરી લઈશ મારી બ્રેડને. આ રીતે બધી બ્રેડને મેં આ રીતે સેન્ટરમાંથી કટ કરીને આ રીતે રાઉન્ડ શેપ આપી દીધો છે. હવે આપણે આ બ્રેડની ઉપર આપણે જે સ્લાઇસ કરીને રાખેલી હતી મેંગોની એને એડ કરશું. આ રીતે મેંગો સ્લાઇસ એડ કરશું અને પછી આપણી જે ટિક્કી આપણે બનાવીને રાખેલી હતી પનીરની એને એડ કરશું. એકદમ સરસ ટિક્કીને થોડી મોટી કરી અને આ રીતે ફરતી આપણે એડ કરી લેશું એકદમ સરસ. અને એની ઉપર બીજી બ્રેડ આ રીતે રાખી દેશું એકદમ સરસ. સેમ એ જ રીતે આપણે આને પણ બનાવી લેશું. એની ઉપર આ રીતે હું એક સ્લાઇસ રાખીશ મેંગોની. હજી એવું લાગે તો થોડું ઘણું વધારે તમે ટિક્કી નાની મોટી તમારે સાઇઝ અકોર્ડિંગ કરી શકો છો, બટ પ્રોપર ટેસ્ટ આવે એના માટે પ્રોપર ફિલિંગ આપજો. આ રીતે ટિક્કીને હું આ રીતે ફિલ કરી લઈશ અને એની ઉપર એક બ્રેડ ફરી પાછી કવર કરી લઈશ સેમ આ રીતે. હવે ડાયરેક્ટ એને આ રીતે હું એક સર્વિંગ બાઉલની અંદર સર્વ કરીશ એન્ડ એની ઉપર હું મારી રબડી પોર કરીશ. એન્ડ ઉપરથી થોડા મેંગોના ટુકડેથી એને ગાર્નિશ કરશું. અને લાસ્ટમાં પિસ્તાની કતરણથી એને ડેકોરેટ કરશું. તમને જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય, તમને જો બદામ પસંદ હોય તો તમે બદામથી પણ એને ડેકોરેટ કરી શકો છો. તો એકદમ સરસ ઇન્સ્ટન્ટ ડિલિશિયસ એવું આપણું ડેઝર્ટ જે મેંગોની સિઝનમાં મેંગોની સિઝન પૂરી થાય એ પહેલા જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મોજ પડી જશે. મારા આ ડેઝર્ટને આપણે શું નામ રાખશું એ તમે મને જરૂરથી કમેન્ટ કરજો. હું તમને આ પીસ કરીને પણ બતાવી દઉં છું કે જો કેટલું સરસ લાગે છે. આ તમારું બનાવેલું ડેઝર્ટ છે એકદમ સરસ. સો લેટ્સ મેક, લેટ્સ ટ્રાય. મારી બીજી રેસીપી માટે મેં જે આ રીતે સ્લાઇસ કરીને લીધેલી હતી મેંગોની એની અંદર આ રીતે હું પનીરનો ટુકડો એડ કરી અને આ રીતે એને રોલ આઉટ કરી લેશું. આપણે હાથની મદદથી હળવે હાથે આને આપણે રોલ વાળી લેશું. એકદમ સરસ. કોઈ ગેસ્ટ એવા છે કે જે બ્રેડ નથી ખાતા, તો એના માટે આ રેસીપી છે કે જે બ્રેડ નથી ખાતા બટ હેલ્ધી વર્ઝન, હેલ્ધી ન્યૂ સ્વીટ જોઈએ છે, તો એના માટે આ રેસીપી છે. હવે આ રોલને હું ફ્રીઝની અંદર સેટ કરવા દઈશ 10 થી 15 મિનિટ માટે. એટલે એકદમ સરસ છે આપણે જે આ રોલ કર્યા છે એ સેટ થઈને રેડી થઈ જાય. એના માટે હું આને ખાલી 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા દઈશ. એકદમ સરસ સેટ થઈને રેડી છે. હવે આને હું પિસ્તાની કતરણથી ઉપર ડેકોરેટ કરીશ. તો રેડી છે મારી ઇન્સ્ટન્ટ બની જતી એવી ડેઝર્ટ, મેંગો ડેઝર્ટ રેસીપી છે ને એકદમ ડિલિશિયસ. તો આ વખતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ યુનિક ને એકદમ ટેસ્ટી એવી મારી રેસીપી.
ફરી મળીશું આવી જ રીતે એક અવનવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.